નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે આની પહેલાં આપણે પાઠ 2ના 2 ગુણના બધા જ પ્રશ્નો જોયા. આજે હું પાઠ 2 ઇકોનોમિક્સ ધોરણ 12નો બીજો ભાગ આપની સમક્ષ મૂકી રહ્યો છું. અને લગભગ આજે આપણે જે છે એ પાઠ 2 પણ પૂરો કરશું. એમાં 3 માર્કમાં પહેલો જ સવાલ છે, જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? તેમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે? તો જોઈએ કે ભાઈ જીવનની ભૌતિક ગુણવત્તા છે એટલે શું? તો કે સમયના કોઈ પણ ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણ કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ એને કહેવાય જીવનની ભૌતિક ગુણવત્તા. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. સમયના કોઈ પણ ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા, જો પહેલાં યાદ રાખવાનું, કોઈ પણ એક ગાળા દરમિયાન વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા વસ્તુ અને સેવાના વપરાશના ધોરણ કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ એટલે જીવનની ભૌતિક ગુણવત્તા. જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરવા માટે વસ્તુ અને સેવામાં મુખ્યત્વે નીચેની બાબતો હોય. કઈ કઈ? તો કે ખોરાક, જેમાં કેલરી, પ્રોટીન, ચરબી. ખાલી ખોરાક લખો તો પણ વાંધો નથી. આરોગ્ય અને તબીબી સેવાઓ, રહેઠાણ અને કપડાં. ત્યારબાદ શિક્ષણ અને મનોરંજન. ત્યારબાદ પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ. ત્યારબાદ ઉર્જા શક્તિ, વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ અને ડ્રેનેજ સુવિધા. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, સમયના કોઈ પણ ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિના સમૂહ દ્વારા વિવિધ વસ્તુ અને સેવાના વપરાશના ધોરણો કે જીવન ધોરણમાં થતા સુધારાનો અંદાજ એટલે ભૌતિક ગુણવત્તા. એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય? તો ફરી એક વખત ખોરાક, આરોગ્ય અને તબીબી સેવાઓ, રહેઠાણ અને કપડાં. ત્યારબાદ શિક્ષણ અને મનોરંજનની સુવિધા, પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, ઉર્જા શક્તિ, વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ અને ડ્રેનેજ સુવિધા. ઉપરની બધી જ બાબતોમાં સુધારો થાય તો એવું કહી શકાય કે જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, આર્થિક વિકાસના નિદર્શક તરીકે રાષ્ટ્રીય આવકની ચર્ચા કરો. આર્થિક વિકાસના નિદર્શક તરીકે રાષ્ટ્રીય આવક એક મહત્વનો નિદર્શક છે. જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે સતત વધારો થતો હોય તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. જો શું કહેવા માંગે છે? સિમ્પલ, કે ભાઈ દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં, સાચી રાષ્ટ્રીય આવકમાં જો લાંબા ગાળે સતત વધારો થતો હોય, કન્ટિન્યુઅસ વધારો થતો હોય તો દેશ આર્થિક વિકાસ કરે છે એમ કહેવાય. વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે છે. જો કયા ભાવે? તો કે સ્થિર ભાવે. પહેલાં આપણને એવું કીધું, જો વાસ્તવિક આવકમાં લાંબા ગાળે સતત વધારો થતો હોય તો આર્થિક વિકાસ કહેવાય. વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી કયા ભાવે થાય છે? તો કે સ્થિર ભાવે થાય છે. રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો દેશ આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય, અને જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો દેશનો આર્થિક વિકાસનો દર કેવો ગણાય? નીચો અથવા મંદ ગણાય. જો ફરી એક વખત, દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળે સતત વધારો, આર્થિક વિકાસ. વાસ્તવિક રાષ્ટ્રીય આવકની ગણતરી સ્થિર ભાવે કરવામાં આવે. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધે તો આર્થિક વિકાસનો દર ઊંચો ગણાય. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધે તો દેશનો આર્થિક વિકાસનો દર નીચો ગણાય. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો દેશનો આર્થિક વિકાસ સ્થગિત અવસ્થામાં છે એમ કહેવાય. જો વધે તો વધ્યો, ઘટે તો ઘટ્યો આર્થિક વિકાસ,
એમ જો આવક સ્થિર જ રહે, બરાબર, વધારો ન થાય ને ઘટાડો ન થાય, તો એ દરમિયાન આર્થિક વિકાસ પણ કેવો રહે? સ્થગિત જ રહે. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થયો હોય તો દેશમાં આર્થિક વિકાસમાં પીછેહઠની સ્થિતિ ગણાય. એટલે જે છે એની કરતાં પણ જો રાષ્ટ્રીય આવક ઘટી જાય તો આર્થિક વિકાસમાં શું કહેવાય? પીછેહઠ. આપણે પાછા પડ્યા એવું કહી શકાય. વિશ્વના જુદા જુદા દેશોની રાષ્ટ્રીય આવકની અનુસૂચિ આર્થિક વિકાસના નિદર્શક તરીકે રાષ્ટ્રીય આવકનો ખ્યાલ સ્પષ્ટ કરે છે. જો નોર્વેની અંદર વાર્ષિક વૃદ્ધિ દર કેટલો છે? 2%, 2.2. અમેરિકામાં 2.4, શ્રીલંકામાં 4.5, ચીનમાં 7.3, ભારતમાં 7.3 અને પાકિસ્તાનમાં 4.7નો વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળે છે. આમ કોષ્ટકમાં જોઈ શકાય કે નોર્વે, અમેરિકા, શ્રીલંકા, પાકિસ્તાન કરતાં ભારતનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિ દર ઊંચો છે. તેથી આપણે એમ કહી શકીએ કે આજે અર્થતંત્રમાં ભારત વિશ્વના ઝડપથી વિકાસ પામતા દેશ ગણાય છે. અને આમ રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી ગણવાની જુદી જુદી પદ્ધતિઓ અને દેશની વસ્તીના પ્રમાણને કારણે રાષ્ટ્રીય આવકનો વિકાસનો સાચો માપદંડ ગણી શકાય નહીં. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસના નિદર્શક તરીકે માથાદીઠ આવક, આપણે રાષ્ટ્રીય આવક જોઈ, હવે માથાદીઠ આવક સેમ ટુ સેમ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, કોઈ ફેરફાર નથી. ખાલી એટલો જ ફેર, જ્યાં રાષ્ટ્રીય આવક આવતું હતું ત્યાં માથાદીઠ આવક લખવાનું છે, બસ પૂરું થઈ ગયું. ખાસ એટલે થોડોક સ્પીડમાં જોશું. માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ દેશની વસ્તી વડે ભાંગતા જે મળે તે. એ તો આપણને ખબર જ છે. જો લાંબા ગાળા સુધી માથાદીઠ આવકમાં સતત વધારો થતો રહે તો દેશનો આર્થિક વિકાસ થયો છે તેમ કહેવાય. ઓલામાં રાષ્ટ્રીય આવક વધતી હતી, અહીંયા માથાદીઠ આવક વધે છે. આમ આ નિદર્શક દેશની વસ્તીને ધ્યાનમાં લે છે. તે દ્રષ્ટિએ વિકાસના નિદર્શક તરીકે રાષ્ટ્રીય આવક કરતાં માથાદીઠ આવક કેવો છે? ચડિયાતો છે. જો ઓલા કરતાં કેવું છે? ચડિયાતું છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રના તજજ્ઞો માથાદીઠ આવકને જ આર્થિક વિકાસના નિદર્શક તરીકે સ્વીકારવાની હિમાયત કરી. વળી સંયુક્ત રાષ્ટ્રના જે તજજ્ઞો છે એણે કીધું કે ના ભાઈ, વાત સાચી છે, આને જ રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ ગણવો જોઈએ, વિકાસનો સાચો માપદંડ ગણવો જોઈએ. પણ શું સાચું છે? જો માથાદીઠ આવક ઊંચા દરે વધે તો વિકાસ દર ઊંચો ગણાય. જો માથાદીઠ આવક નીચા દરે વધે તો વિકાસનો દર નીચો ગણાય, જે આપણે આગળ જોઈ ગયા. જો માથાદીઠ આવકમાં વધારો ન થાય તો આર્થિક વિકાસ સ્થગિત ગણાય. ઓલામાં માથાદીઠ આવક હતી, એટલે રાષ્ટ્રીય આવક હતી, અહીંયા માથાદીઠ આવક. વળી માથાદીઠ આવક ઘટતી હોય તો આર્થિક વિકાસની પીછેહઠની સ્થિતિ ગણાય. સેમ ટુ સેમ, ઓલામાં ખાલી રાષ્ટ્રીય આવક હતી. આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણ સુધારી માનવ આંકને ઊંચે લઈ જવાનો છે. જો આનો હેતુ શું છે? જીવન ધોરણમાં સુધારો કરી અને આ માનવ વિકાસ આંકને ઊંચો લઈ જવાનો. જો માથાદીઠ આવક વધતા લોકોનું જીવન ધોરણ ન સુધરે તો સાચા અર્થમાં તે દેશનો વિકાસ ગણાય નહીં. જો માથાદીઠ આવક વધે પણ લોકોનું જીવન ધોરણ ન સુધરે તો એ વિકાસ ગણાય નહીં. આમ માથાદીઠ આવકનો વધારો પ્રજાના ભૌતિક કલ્યાણમાં પણ વધારો કરે છે. તેથી આ વિકાસ સાચો માપદંડ ગણી શકાય. આમ વિશ્વના જુદા જુદા દેશોની માથાદીઠ આવકની નીચેની અનુસૂચિ આર્થિક વિકાસના નિદર્શક તરીકે માથાદીઠ આવકનો ખ્યાલ આપે છે. જોઈએ માથાદીઠ આવક. તો નોર્વેની માથાદીઠ આવક શું છે? તો 64,992, જે કુલ 1.1%ના દરે વધે છે. અમેરિકામાં 52,947, જે 1.6%ના દરે. આંકડાકીય માહિતી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શ્રીલંકામાં માથાદીઠ આવક 9,779, જે 3.5%ના દરે. ચીનમાં 12,547 માથાદીઠ આવક, 6.7%ના દરે. ભારતમાં 5,497, 6%ના દરે. અને પાકિસ્તાનમાં 4,866, 2.6%ના દરે. આપણે ભારતને ખાસ યાદ રાખવાનું છે કે ભારતમાં માથાદીઠ આવક કેટલી છે? 5,497, ને કેટલા ટકા દરે વધે છે? 6.0%ના દરે વધે છે.
આમ અનુસૂચિ પરથી માથાદીઠ રાષ્ટ્રીય આવક માપદંડ દ્વારા કહી શકાય કે ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક નોર્વેની માથાદીઠ આવક કરતાં લગભગ 12 ગણી ઓછી છે અને તેથી નોર્વે વિકાસમાં ભારત કરતાં લગભગ 12 ગણો વધારે છે તેમ કહેવાય. ત્યારબાદ આપણે જોઈએ વસ્તી ગણતરીના વર્ષ સિવાય બાકીના વર્ષો માટે વસ્તીનો અંદાજ જ હોય છે. તેથી સાચી માથાદીઠ આવક આપણને જાણી શકાતી નથી. દર વર્ષે કાંઈ વસ્તી ગણતરી નહીં થાય, બરાબર. એટલે માત્ર વાસ્તવિક આપણી પાસે વસ્તી ન હોય તો માત્ર માથાદીઠ આવકનો એક શું હોય છે આપણી પાસે અંદાજ જ હોય છે. વળી રાષ્ટ્રીય આવક ગણવાની મુશ્કેલીને કારણે માથાદીઠ આવકની સાચી સ્થિતિ આપણે જાણી શકતા નથી. તેથી માથાદીઠ આવક પણ વિકાસનો નિદર્શક બની શકે નહીં. બરાબર, અહીંયા સુધી રાખવાનો. આ 2 મુદ્દા આપણે કંઈ કામના નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સૌથી અગત્યનો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત. બહુ વાર પૂછાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા લખ્યું જ છે માર્ચ 2018, 19 અને જુલાઈ 2018માં પણ પૂછાઈ ગયો છે. જોઈએ રાષ્ટ્રીય આર્થિક વૃદ્ધિ. અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે ક્રમશઃ થતી નિયમિત આવકમાં વૃદ્ધિને આર્થિક વૃદ્ધિ કહેવાય. જો અર્થવ્યવસ્થામાં લાંબા ગાળે ક્રમશઃ થતી નિયમિત આવકની વૃદ્ધિને આર્થિક વૃદ્ધિ કહે છે. જ્યારે અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારતી નવી પદ્ધતિઓ ઉપર આધાર રાખતી આવકની વૃદ્ધિને આર્થિક વિકાસ કહે છે. અર્થવ્યવસ્થામાં ઉત્પાદન વધારતી નવી પદ્ધતિ ઉપર આધારિત આવકની વૃદ્ધિને આર્થિક વિકાસ કહે છે. ત્યારબાદ અર્થતંત્રમાં થતું ઉત્પાદન મુખ્યત્વે મૂડી અને શ્રમ ઉપર આધારિત છે. અર્થતંત્રમાં થતું ઉત્પાદન શેના ઉપર આધારિત છે? મૂડી અને શ્રમ પર. મૂડી વધતા અને વસ્તી વધતા શ્રમિકોની સંખ્યા પણ વધે છે. પરિણામે લાંબા ગાળે ઉત્પાદન પણ વધે છે. આ પરિવર્તન આર્થિક વૃદ્ધિ છે. અર્થતંત્રમાં ઉત્પાદન મુખ્યત્વે મૂડી અને શ્રમ ઉપર આધારિત છે. મૂડી અને વસ્તી વધતા શ્રમિકોની સંખ્યામાં વધારો થાય છે. પરિણામે લાંબા ગાળે ઉત્પાદનમાં પણ વધારો થશે. આ જે પરિવર્તન થાય એને આર્થિક વૃદ્ધિ કહે છે. અને આર્થિક વૃદ્ધિ મુખ્યત્વે કેવું છે? પરિમાણાત્મક પરિવર્તન છે. જ્યારે અહીંયા ખેતી, ઘઉં, ચોખા, બાજરી, મકાઈ વગેરે ધાન્ય પાકો માટે સંકર બીજ શોધાતા તેમના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. બરાબર, તેથી તેને કેવું પરિવર્તન કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. અને આર્થિક વિકાસ કેવું છે? ગુણાત્મક અને પરિમાણાત્મક બંને પ્રકારના છે. પછી વિકસિત રાષ્ટ્રની આવકમાં થતો વધારો એટલે વૃદ્ધિ. જ્યારે વિકાસ થાય એટલે વિકસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એટલે આર્થિક વિકાસ. વિકસિત રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં ખેતી, ઉદ્યોગ, પરિવહન સેવાઓ વગેરે ક્ષેત્રમાં પરિવર્તન આવે છે. જ્યારે વિકસતા રાષ્ટ્રોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો થતાં વપરાયેલા સાધનોનો વિકાસ થતો રહે છે. આર્થિક વૃદ્ધિ દેશમાં થતા ઉત્પાદનમાં અથવા આવકમાં વધારો સૂચવે છે. આમ આર્થિક વૃદ્ધિ પરિણામ છે. શું છે? પરિણામ છે. જો આર્થિક વૃદ્ધિ દેશમાં થતા ઉત્પાદનના અને આવકમાં વધારો જ સૂચવે છે એટલે એ આર્થિક વૃદ્ધિ પરિણામ છે. જ્યારે આર્થિક વિકાસમાં જે પ્રક્રિયા દ્વારા ઉત્પાદનમાં વૃદ્ધિ અથવા આવકમાં વૃદ્ધિ થાય છે તે મહત્ત્વનું પરિબળ છે. આથી તે કારણ છે. જો સીધું લખો તો અહીં ચાલે વિદ્યાર્થી મિત્રો, આટલું બધું નહીં લખવાનું. આર્થિક વૃદ્ધિ એ પરિણામ છે, જ્યારે આર્થિક વિકાસ એ કારણ છે. આ પૂછાય છે. આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધારવાનો નિર્દેશ કરે છે, જ્યારે આર્થિક વિકાસ એ સાધનની કાર્યક્ષમતામાં વધારો સૂચવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એની જેવો જ બીજો મોસ્ટ આઈએમપી તફાવત છે PQLI અને HDI, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. બંનેમાંથી કયો શ્રેષ્ઠ નિદર્શ છે? શા માટે? અથવા તફાવત. તો PQLIની રજૂઆત ડેવિસ મોરિસે કરી હતી. મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી વાર
વિકલ્પમાં પૂછાયો છે PQLIની રજૂઆત કરનાર ડેવિસ મોરિસ. કોણ છે PQLIની રજૂઆત કરનાર? ડેવિસ મોરિસ. જ્યારે HDIની રજૂઆત 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના માનવ વિકાસ અહેવાલમાં કરવામાં આવી છે. જો આની રજૂઆત ડેવિસ મોરિસ અને આની રજૂઆત છે 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલમાં કરવામાં આવી છે. PQLIમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. જો કોને? ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને. જ્યારે અહીંયા HDIમાં માનવ જીવનના આર્થિક તેમજ સામાજિક સુધારાને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. અહીંયા ભૌતિક ગુણવત્તામાં થતા સુધારાને આર્થિક વિકાસ, જ્યારે અહીંયા આર્થિક અને સામાજિક સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, હું અંડરલાઇન કરતો જાઉં છું એટલા માટે કે તમારે એ મુદ્દાને જ ધ્યાનમાં લેવાના છે. PQLI માટે 3 ધોરણો છે: શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. કઈ 3 બાબતે PQLIમાં આપી શકાય? શિક્ષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. જ્યારે HDIના માપવાના 3 ધોરણો કયા કયા છે? તો કે આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. જો ખાસ અહીંયા શિક્ષણનું પ્રમાણ કેટલું છે, અહીંયા અપેક્ષિત આયુષ્ય કેટલું છે અને બાળ મૃત્યુ દર. જ્યારે HDIમાં આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ. આનું સૂત્ર શું છે? PQLI બરાબર શિક્ષણનો ગુણાંક પ્લસ આયુષ્યનો ગુણાંક અને બાળ મૃત્યુદરનો ગુણાંક ભાગ્યા 3 ગુણ્યા 100. જ્યારે અહીંયા HDIમાં આયુષ્યનો આંક પ્લસ શિક્ષણનો આંક અને આવકનો આંક ભાગ્યા 3. અહીંયા ગુણ્યા કંઈ કરવાનું નથી. PQLI આ મોસ્ટ IMP. PQLI 0 થી 100ની વચ્ચે હોઈ શકે અને તેનું વધુમાં વધુ મૂલ્ય 100 હોય છે. જ્યારે HDI 0 થી 1ની વચ્ચે હોય, આ તો આપણે 10માં ભણી ગયા, અને તેનું મહત્તમ મૂલ્ય 1 હોય છે. જે દેશનું PQLI 100ની નજીક, તે દેશમાં PQLIના ઘટકોની કામગીરી ઉત્તમ ગણાય. હવે 100 એટલે તો મેક્સિમમ થઈ ગયું, એટલે એમાં PQLIની કામગીરી કેવી ગણાય? ઘટકોની ઉત્તમમાં ઉત્તમ. અને જીવનની ભૌતિક ગુણવત્તા દેશનો ઊંચો આર્થિક વિકાસ સૂચવે છે. જ્યારે જે દેશનો HDI 1ની નજીક હોય, 1 એટલે વધુમાં વધુ, તે દેશ વધુ વિકસિત ગણાય અને તે દેશનો માનવ વિકાસાંક ઊંચો ગણાય. જે દેશનો PQLI 0ની નજીક હોય, તેના ઘટકોની કામગીરી નિમ્ન કક્ષાની ગણાય. જ્યારે અહીંયા પણ જે દેશનો HDI 0ની નજીક હોય અને 1થી દૂર હોય, તે દેશનો ઓછો વિકસિત ગણાય છે અને માનવ વિકાસ કેવો છે? નીચે છે. આ રાષ્ટ્રીય આવક PQLIમાં રાષ્ટ્રીય આવક માથાદીઠ આવકના નિદર્શક કરતાં આર્થિક વિકાસના નિદર્શક તરીકે PQLI ચડિયાતો છે. જો આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને કરતાં કયો ચડિયાતો છે? તો કે PQLI. HDI દેશના આર્થિક વિકાસનો કોઈ માપદંડ માત્ર નથી, પરંતુ તે સાથે દેશની સામાજિક પ્રગતિનો પણ માપદંડ છે. વિદ્યાર્થી મિત્રો, આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, કારણ કે બહુ મોસ્ટ IMP છે. તમને ફરી વખત યાદ રાખવા, વાંચવા માટે સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે આની પહેલાંનો જે તફાવત ભણ્યા એનો પણ સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણો આ છેલ્લો સવાલ: માનવ વિકાસાંકમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે અને તેની સમજૂતી આપો. માનવ વિકાસાંક એટલે HDI. આપણે જે આગળ વાત કરી કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ, જીવન ધોરણ વગેરે. માનવ વિકાસાંક આર્થિક વિકાસનો અદ્યતન નિદર્શક છે. આપણે આગળ જોઈ ગયા 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં રજૂઆત કરેલા માનવ વિકાસ અહેવાલ વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસાંક એટલે કે HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, આ પૂરું નામ પૂછાય છે. HDI આર્થિક સામાજિક બંને બાબતોને ધ્યાનમાં લઈને તૈયાર કરવામાં આવ્યો છે. હવે એમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે એ જ જોઈએ આપણે સીધું, કારણ કે આપણી માટે એ જ અગત્યનું છે. પહેલું અપેક્ષિત આયુષ્ય. તો આ અપેક્ષિત આયુષ્ય તો આપણે આગળ ભણી ગયા કે આયુષ્ય આરોગ્યની સ્થિતિ સાથે સંકળાયેલું છે.
આરોગ્ય માપવા માટે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્યની ગણતરી કરવામાં આવે છે. જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષ કરતાં ઓછું હોય તો દેશની વસ્તી તંદુરસ્તીથી વંચિત ગણાય. જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો તેમ આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે. જો સિમ્પલ છે કે આરોગ્યની સ્થિતિ છે એ ભાઈ કોઈ પણ દેશનું બરાબર આરોગ્ય માપવા માટે જે છે એ મહત્ત્વની છે. આપણને આગળ કહે છે કે બાળકના જન્મ સમયે અપેક્ષિત આયુષ્યની ગણતરી કરવામાં આવે. અપેક્ષિત આયુષ્ય એટલે શું કે બાળક આ દેશમાં કેટલું લાંબુ જીવશે. હવે એ કેમ ખબર પડે તો કે ત્યાં આરોગ્યની સ્થિતિ કેવી છે. સામાન્ય રોગોથી કોઈ વ્યક્તિ મરતા તો નથી ને. આરોગ્ય એટલે કે તબીબી સારવાર જો સારામાં સારી હોય તો ગમે એવો રોગ હોય તો વ્યક્તિ બચી શકે. અને એટલે કે છે જો અપેક્ષિત આયુષ્ય 50થી ઓછું હોય તો દેશ તંદુરસ્તીથી વંચિત છે, અને જો એનાથી વધુ હોય એટલે જેટલો ઊંચો તેટલી આરોગ્યની સ્થિતિ સારી માનવામાં આવે છે. ભારતમાં જોઈએ તો 2014માં આંકડો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2014ની સાલમાં ભારતમાં સરેરાશ આયુષ્ય હતું 68 વર્ષ. અપેક્ષિત આયુષ્યનો આંક સામાજિક સિદ્ધિ પણ દર્શાવે છે. ત્યારબાદ શિક્ષણ. જ્ઞાનનું પ્રમાણ જાણવા માટે પુખ્ત વયના ઉંમરના શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે મેળવવામાં આવે છે. જો જ્ઞાન કેવી રીતે માપી શકાય તો કે એ જ્ઞાન માપવા માટે પુખ્ત વયની ઉંમરના શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવું પડે. આ માટે 15 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની વ્યક્તિને અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવામાં આવે છે. જો અક્ષર જ્ઞાન એટલે કે એને કોઈ પણ એક ભાષા લખી બોલી કે વાંચી શકતો હોય બરાબર એટલું જ જોવામાં આવે છે. જેમ શાળાના સરેરાશ વર્ષ અને શાળા કક્ષાના અપેક્ષિત વર્ષ ધ્યાનમાં લેવાય છે. આ શું છે એ તમે નહીં સમજાવું વિદ્યાર્થી મિત્રો, કારણ કે બહુ લાંબુ છે. તમે 10મામાં ભણી ગયા છો કે આપણે શાળામાં વિતાવેલા સમયો એટલે અપેક્ષિત આયુષ્ય સરેરાશ અપેક્ષિત વર્ષ, અને સરેરાશ વર્ષ એટલે તમે પહેલા ધોરણથી લઈ અને 12 ધોરણ સુધી જે સરેરાશ કેટલા વર્ષ રહ્યો છો એ. જીવન ધોરણ. જીવન ધોરણ માપવા માટે માથાદીઠ રાષ્ટ્રીય આવક ડોલરમાં ધ્યાનમાં લેવાય છે. સમખરીદ શક્તિના ખ્યાલનો ઉપયોગ કરી માથાદીઠ આવક ગણાય છે. સારા જીવન ધોરણને આધાર આવક ઉપર હોય છે. જો વ્યક્તિનું સારું જીવન ધોરણ ક્યારે હશે, આવક વધુમાં વધુ હોય તો એ વધુમાં વધુ સારામાં સારું પ્રાપ્ત કરી શકશે. એટલે જીવન ધોરણનો આધાર પણ આવક ઉપર હોય છે. આ માટે આવકનો આંક માથાદીઠ આવકના ધોરણે મપાય છે. સારા જીવન ધોરણ માટે નીચેની નાગરિકને સુવિધાઓ મળવી જોઈએ, જે આપણે આગળ જોયું હતું. પીવાનું શુદ્ધ પાણી, ડ્રેનેજ, વીજળી, મકાન, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આરોગ્યની સેવા, દ્રવ્ય કેલેરી, પ્રોટીન, ચરબી વગેરે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો એ પ્રશ્ન પૂરો થાય છે, પણ આ થોડાક 2 માર્કના અગત્યના પ્રશ્નો છે એ આપણે જોઈએ. HDIની મુખ્ય બાબત. તો HDIની મુખ્ય બાબત શું છે? એનું મૂલ્ય 0થી કેવું હોય છે? 1ની વચ્ચે હોય છે. હું જે કહું એ જ યાદ રાખજો, કારણ કે એ જ પૂછાય છે. HDIનું મુખ્ય બાબતમાં શું? એનું મૂલ્ય કેટલું હોય? 0થી 1ની વચ્ચે. અને મહત્તમ કેટલું? 1. આ પ્રશ્ન પૂછાય કે HDIનું મૂલ્ય શેની વચ્ચે હોય છે? 0થી 1 વચ્ચે. અને મહત્તમ કેટલું? તો કે 1 છે. જે દેશનો HDI 1ની નજીક તે દેશ કેવો? વિકસિત. અને જે દેશનો 0થી વધુ પરંતુ 1થી જેટલો દૂર તે દેશ ઓછો વિકસિત. 2015માં માનવ વિકાસ અહેવાલના 188 દેશોને આવરી લેવામાં આવ્યા હતા. કેટલા? 188. જેમાં 0.944 HDI સાથે નોર્વે પહેલો અને 0.609 સાથે ભારત 130મો છે. તો 0થી 1 વચ્ચે, મહત્તમ મૂલ્ય 1. દેશનો HDI 1ની નજીક હોય તો વધુ વિકસિત. HDI 0થી વધુ પરંતુ 1થી જેટલો દૂર હોય તેટલો ઓછો વિકસિત. 2015માં 188 દેશોનો માનવ વિકાસ માપવામાં આવ્યો, જેમાં 0.944 સાથે નોર્વે પહેલો અને 0.609 સાથે ભારત 130મો. ક્રમ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, માનવ વિકાસ આંક પણ યાદ રાખજો. HDIનું મહત્ત્વ. આર્થિક વિકાસમાં HDIના માપદંડમાં માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક કલ્યાણના, શિક્ષણ અને આરોગ્ય જેવા માપદંડનો સમાવેશ કર્યો છે. તેથી આ આર્થિક વિકાસનો પરિપૂર્ણ માપદંડ છે.
આર્થિક નીતિના ઘડતર માટે HDI સૂચવે છે કે આર્થિક વિકાસ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ્ય છે. એટલે કે એના દ્વારા માનવ કલ્યાણ કરવાનું છે, એ તો માત્ર એક સાધન છે. પછી બીજું મહત્ત્વ, HDI વિધેયાત્મક છે અને તેથી HDIનો વધારો દેશમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો પણ સૂચવે છે. જો વિધેયાત્મક એટલે કે હકારાત્મક છે અને HDIને કારણે દેશમાં શિક્ષણ અને આરોગ્યની પરિસ્થિતિમાં સુધારો સૂચવાય છે. HDIનો ખ્યાલ પ્રગતિશીલ છે, તેથી વિકાસમાન દેશોને ક્યાં વિકાસ કરવો અને ક્યાં વધુ કામ કરવું તે અંગે માર્ગદર્શન પણ આપે છે. અને છેલ્લે મર્યાદા જોઈ નાખીએ વિદ્યાર્થી મિત્રો. HDIની મર્યાદામાં માત્ર 3 સામાજિક બાબતો શિક્ષણ, આરોગ્ય અને જીવન ધોરણનો સમાવેશ કરાયો છે અને અન્ય જે છે એ સામાજિક નિદર્શનનો સમાવેશ કરવો જોઈએ. તો આ એક મર્યાદા છે કે માત્ર 3 બાબતોને જ સમાવી, બાકીની બાબતો પણ સમાવી શકાતી હોત. HDIના 3 પરિબળોને સરખું મહત્ત્વ આપ્યું. ખરેખર તો એવું છે કે જુદી જુદી પરિસ્થિતિમાં એનું મહત્ત્વ જુદું જુદું હોય છે અને HDI આર્થિક વિકાસની સાપેક્ષ સ્થિતિ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એના ઓલું હતું. તમારે આખા પ્રશ્નનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ પાઠ સમજાઈ ગયો હશે. અહીંયા આપણે પાઠ 2 વૃદ્ધિ અને વિકાસના નિદર્શકો એ પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ પીરિયડમાં આપણે ત્રીજો પાઠ જોશું.